નવી શરૂઆત, નવો દિવસ, પણ ઉર્જા જૂનીથી પણ ડબલ. આજે સોમવાર છે અને ડે નંબર 6માં બધાનું સ્વાગત છે. 1% બેટર એવરીડે ચેલેન્જનો આજે 6થો દિવસ. અને બસ આજે આપણે યાદ આવ્યું કે પાણી ઇન્ટેક કરવા માટે પણ બોટલમાં પાણી નાખવું પડે છે. તો બસ આપણે ત્યારબાદ વ્યૂ એન્જોય કરતાં કરતાં આપણે પાણી ઇન્ટેક કર્યું અને ત્યારબાદ થોડીક વાર આપણે વ્યૂને આપણે રાબેતા મુજબ જે આપણે રૂટીન છે તે પ્રમાણે જોયો. ત્યારબાદ આપણે નોર્મલ સ્ટ્રેચિંગ ને એ બધું આપણે ચાલુ કર્યું. આપણી એક્સરસાઇઝ ચાલુ થઈ. હવે આપણે એક્સરસાઇઝ કરવામાં ખૂબ જ મજા આવે છે અને એક નવી ચેલેન્જ મળે છે. તો આપણે જમ્પ્સ, સાઇડ જમ્પ્સ ને એ બધું કમ્પ્લીટ કરીને આપણે પુશઅપ વેરિએશન તરફ જશું આગળ. અને પુશઅપ વેરિએશન અલગ અલગ કરવાથી પણ બોડીમાં પંપ વ્યવસ્થિત ફીલ થાય છે. નોર્મલ પુશઅપ ડન, માઉન્ટેન ક્લાઇમ્બર ડન, અને ત્યારબાદ શોલ્ડર ટેપ ડન, અને ત્યારબાદ ટ્રાઇસેપનું પુશઅપ ડન, અને ત્યારબાદ થોડુંક અધૂરું લાગતું હતું તો આપણે પુલઅપ્સ કર્યા બેક માટે અને 10 કાઉન્ટ કર્યા હતા, પણ આપણે વ્લોગમાં આપણે એટલા જ બતાવી શકશું. તો બસ પછી આપણે ઓફિસે જવા માટે રાબેતા તૈયાર થયા. આ છે આપણો આઉટલુક. અને બસ વ્યવસ્થિત રીતે બધું બંધ કરવાનું ભૂલાય નહીં એ રીતે આપણે હોસ્ટેલ ઉપર ધ્યાન રાખવું પડે છે. ઓફિસે વહેલા પહોંચી ગયા હોવાથી સ્ક્વિડ ગેમ્સ એન્જોય કરી અને ત્યારબાદ આપણે આપણા વ્લોગ એડિટિંગનું કામ ચાલુ કર્યું. અને આઈફોનમાં આટલું સારું ટાઈમલેપ્સ થાય છે એ મને ગઈકાલે ખબર પડી, કારણ કે આપણે આવું સારું ટાઈમલેસ આપણે ક્યારેય શૂટ નથી કર્યું. તો ત્યારબાદ આપણે વ્લોગ એડિટિંગનું કામ અને વ્લોગ અપલોડિંગનું કામ બધું શરૂ કર્યું. વ્લોગ એડિટિંગ અને વ્લોગ અપલોડ મારી માટે શા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આવી નવી નવી ચેલેન્જ સ્વીકારી મને ગમે છે. જે રીતે આની પહેલાં આપણે મોટિવેશન વાળો જે આપણે વિડીયો અપલોડ કર્યો હતો તેમાં પણ આપણે કીધું હતું કે નવા ચેલેન્જ લેવાનું ચાલુ કરો અને નવા ચેલેન્જને પૂરું કરવાની ભાવના જગાડો, અંદરથી વૃત્તિ જગાડો. તો બસ આપણે વ્લોગને કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ આપણે જતીનભાઈ સાથે મળ્યા અને ફરીથી આપણે પાછા હોસ્ટેલે આવ્યા. અને હોસ્ટેલે પહોંચતા 11 વાગી ગયા હતા. અને પછી હોસ્ટેલે આવીને થોડીક ભૂખ લાગતી હોવાથી કુરકુરિયા ખોલ્યા. અને એક વાત મહત્ત્વની મિત્રોમાં 7 ગ્રામ પ્રોટીન છે, તો ક્યારેક ખાવામાં વાંધો નહીં. તો ચટાકા પટાકા ખાઈને આપણું રાબેતા મુજબનું લખવાનું અને વાંચવાનું કામ આપણું શરૂ થાય છે. અને જે બુક છે ઉદયાસ્ત, વોટ અ બ્યુટીફુલ બુક, સોમનાથ અને દ્વારકાને જોડતી એવી મસ્ત બુક છે આ. તો જેને આપણે એન્જોય કરી અને ત્યારબાદ વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ થાય છે કમ્પ્લીટ. તો આજ માટે આટલું જ.